પારડીમાં નવરાત્રી દરમિયાન પીદ્દળો સાથે અસામાજિક તત્વોની ખેર નહીં। નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે મહિલાઓની સુરક્ષા માટે અચાનક ચેકિંગ, ઝડપાયેલા સીધા જેલ ભેગા। આજથી શરૂ થતી નવરાત્રીમાં ખેલૈયાઓ 9 દિવસ સુધી માતાજીના ગરબે ઘૂમવા ઉત્સાહિત બન્યા છે, ત્યારે સરકારે પણ ખેલૈયાઓ માટે સમયની છૂટ આપતા તેઓ આનંદથી વધુ તક માણી શકશે। મોડી રાત સાથે ચાલતા આ ઉત્સવ માટે કાયદો અને વ્યવસ્થાનું પાલન પણ ખૂબ જ જરૂરી બની રહે છે, જેને ધ્યાનમાં રાખી પારડી પોલીસ મથકના પીઆઈ જીઆર ગઢવીએ તેમની ટીમ સાથે એક કડક એક્શન પ્લાન ઘડ્યો છે। પારડી પોલીસ મથકના પીઆઈ જીઆર ગઢવી તેમની ટીમ સાથે નવરાત્રીના પહેલા જ દિવસે શહેરના વિવિધ ગરબા સ્થળો અને મુખ્ય વિસ્તારોમાં ચેકિંગ માટે નીકળ્યા હતા અને રાતે 12 વાગ્યા બાદ મુખ્ય 4 રસ્તા, દમણી ઝાપા સહિતના સ્થળોએ પણ ચુસ્ત ચેકિંગ હાથ ધર્યું હતું। ચેકિંગ દરમિયાન શંકાસ્પદ જણાતા વ્યક્તિઓને અટકાવવામાં આવ્યા હતા અને બ્રીથ એનાલાઇઝર દ્વારા તેમની નશાની તપાસ કરવામાં આવી હતી। ખાસ કરીને આ ચેકિંગનો હેતુ નશામાં મસ્ત રહી ગરબા રમતા લોકોને અને ખોટી હરકતોમાં સંકળાયેલા યુવાનોને રોકવાનો હતો અને પોલીસે વધુમાં જણાવ્યું હતું કે નવરાત્રીના દિવસોમાં આ પ્રકારનું અચાનક ચેકિંગ કરવામાં આવશે અને જો કોઈ વ્યક્તિ નશાની હાલતમાં ઝડપાશે તો તેને સીધો જેલ ભેગો કરવામાં આવશે। આ એક્શન પ્લાનથી સ્પષ્ટ થાય છે કે પારડી પોલીસ કાયદો અને વ્યવસ્થાના માપદંડો જાળવવામાં સંપૂર્ણપણે સજ્જ છે। આ સાથે તહેવારની મજા માણવી એ દરેકનો હક છે, પરંતુ કાયદો અને અન્ય લોકોની સલામતી જાળવી તે પણ સમાન રીતે જરૂરી છે। ત્યારે નવરાત્રી દરમિયાન જ્ઞાન અને સંસ્કૃતિના પર્વમાં કોઈ અપ્રિય બનાવ ન બને તેની સંપૂર્ણ જવાબદારી પારડી પોલીસે ઉઠાવી છે।